દારે સલામમાં ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. ઘનશ્યામ મહારાજે આજે સાફો ધારણ કર્યો છે અને ગુલાબી ધોતી, પીળું પીતાંબર ધારણ કરેલું છે. એવા દર્શન આજે થાય છે. શાસ્ત્રીજી મહારાજના દર્શન થાય છે. બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન છે. સુંદર મૂર્તિ છે ઠાકોરજી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીંયા પ્રગટ વિરાજમાન છે અને અહીંયા દર્શન થાય છે. ભગવાને ફૂલના વાઘા ધારણ કરેલા છે. બહુ સુંદર આજે વાઘા ગુણાતીતાન સ્વામી છે. પરમ પૂજ્ય પ્રમુખ મહંત સ્વામી મહારાજે આજે સવારે આરતી અને દર્શન અહીં કરેલા. ત્યાર પછી અહીંયા પૂજા વિધિ કરેલી. આપણે બધા કાર્યકરોને યાદ કરી ખાસ દર્શન કર્યા છે, પ્રાર્થના કરી છે. તબિયત સારી રહે અને દારે સલામમાં આજે છેલ્લો દિવસ છે મહંત સ્વામી મહારાજનો અને આવતીકાલે અહીંથી વિદાય લઈ અને નૈરોબી પધારવાના છે. આ બધા કાર્યકરો, સંતો, હરિભક્તો બધા ખૂબ સુખી થાય, તને મને ધને સુખ શાંતિ રહે એવી પ્રાર્થના કરી છે. રાધા કૃષ્ણ ભગવાનના પણ દર્શન થાય છે. બાજુમાં ભગતજી મહારાજ તથા શાસ્ત્રીજી યોગીજી મહારાજના દર્શન થાય છે. આ મંદિરનો હોલ છે, અદ્ભુત હોલ છે, અદ્ભુત. એટલું ડેકોરેશન જબરજસ્ત કરેલું છે. આપ સર્વને યાદ કરી નીલકંઠ વર્ણી મહારાજનો અભિષેક કરેલો છે, પ્રાર્થના કરેલી છે, દંડવત કરેલા છે. બધાની તબિયત ખૂબ સારી રહે એવી પ્રાર્થના કરી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સવારે અહીંયા આ હોલની અંદર મંદિરનો હોલ છે. મંદિરના હોલમાં અહીંયા પૂજા કરેલી. એ આ સામે દેખાય બાપ ઠાકોરજી આગળ જ એમને પૂજા રાખેલી હતી. દર્શન ખૂબ સારા થયા, આશીર્વાદ પણ ખૂબ સારા આપ્યા.